કાવ્યોની મહત્તા છે. વ્યવહાર વિદે, આમાંથી આપણને વ્યવહાર શીખવા મળે છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનું ભાન કોઈ આપતું હોય એવું હોય તો એક કાવ્ય છે. અને ત્યાર પછીનું એક પ્રયોજન, એક ગુણધર્મ છે શિવેતર ક્ષતયે. શિવેતર ક્ષતયે, શિવનો અર્થ છે કલ્યાણ. શિવ ઇતર ક્ષતયે, આમ સંધિ છૂટી પાડો તો શિવ ઇતર ક્ષતયે. શિવનો અર્થ છે કલ્યાણ. આ કાવ્યથી કલ્યાણ સિવાયનું, એટલે કે કલ્યાણ કરતા ઇતર જે કાંઈ છે એ બધું જ નાશ પામે છે. અહીંયા બહુ સુંદર શબ્દ વાપર્યો છે, શિવેતર ક્ષતયે. શિવેતરનો નહીં તો અહીંયા લખી નાખે નહીં, અશુભનો નાશ થાય, પણ અહીંયા શિવેતર ક્ષતયે લખ્યું. શિવ એટલે કે કલ્યાણ સિવાયનું જે કાંઈ છે બધું નાશ પામે, એવો ભાવ એટલા માટે લખ્યો કે ક્યારેક ક્યારેક શબ્દોની પણ બહુ અસર પડી જાય છે. તમે કેવા શબ્દોનું પ્રયોજન કરો છો એના ઉપર, તમારા ઉપર, માણસ ઉપર, સાંભળવા વાળા માણસ ઉપર અસર પડે છે. સિદ્ધાર્થ ઉપર અસર પડી કે જન્મે છે મરે છે. જો આ શબ્દની અસર એના ઉપર ન પડી હોત, જન્મે છે એ વૃદ્ધ થાય છે, માણસને યાતનાઓ ભોગવવી પડે છે. હું વૃદ્ધ થઈશ, હા તમે વૃદ્ધ થશો. જ્યારે એને ખબર પડે કે હું વૃદ્ધ થઈશ, હું મરી જઈશ, ત્યારે એને સંસારને મૂકી દીધો અને પછી બુદ્ધ બને છે. જ્યાં સુધી માણસને શબ્દોનો એના ઉપર પ્રભાવ ન પડે ત્યાં સુધી એનામાં પરિવર્તન બહુ અદ્ભુત ન આવે. શબ્દનો પ્રભાવ પડે છે. એટલે અહીંયા કોઈ ખરાબ, અશુભ એવો શબ્દ ન વાપરો. શિવેતર એટલે કે સારું છે એના કરતાં જે બીજું બધું છે એનો નાશ થાય, એ કલ્યાણ છે. ઇતર વસ્તુઓ નાશ પામે. એટલે આપણે પણ શબ્દને બોલવામાં બહુ કાળજી રાખવી જોઈએ. શબ્દ શબ્દ મેં ફેર હૈ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. તમારો એક જ શબ્દ હોય પણ એ શબ્દથી કોઈ માણસને ઔષધિ પણ બની જાય, અને તમારો એનો એ શબ્દ માણસને ક્યારેક ઘા પણ લાગી જાય. તમારી ભાષા કેવી હોવી જોઈએ એ શબ્દો ઉપર, એ શબ્દોનું ધ્યાન રાખે.